ફોન હાલ હોય, ફોન તો લાય તારો. અલા હું છે હું તારે તું બેટ ફાસ્ટ. આજ અફઝલ બગડ્યો હો ભાઈ. આ પહેલી વખત નહીં માન્યું યાર, મને ના ખબર હોય. પાર્ટી તો ગાંઠતી નહીં. અરે સો હેલો ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? હાલ હશે કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું વહેલો ઉઠી ગયો છું કેમ કે એક કામ છે, એના માટે થોડા વહેલા ઉઠ્યા છીએ, બરાબર છે. હવે વ્યવસ્થિત રેડી થઈ ગયા છે. હવે જવું છે શોરૂમ બધું, બરાબર. અને જેથી આજના દિવસમાં ત્યાં જઈએ શું કરીએ. એવી કદાચ હેર કટ કરાવવા જવાની ઈચ્છા છે, બટ હજુ કંઈ પ્લાનિંગ ફિક્સ છે નહીં કે જવાનું છે કે નથી જવાનું, શું કરવાનું. બટ અભી તો શુરુઆત हुई. अभी 11 જ વાગ્યા છે ભાઈ. અભી તો નહીં થયું, એ તમને કહી દઉં. બહુ મોડો ઉઠ્યો નથી. 11 वागे तो रेडी થઈ ગયો છું ત્યારે. सो चलो भाई अपनी गाड़ी को लेके अब निकल दे, देखते हैं आज के दिन में क्या करते हैं क्या नहीं. जो भी करते हैं आपको दिखाया जाएगा, ठीक है. इसको नहलाना है. आजकल में ऐसा प्रतीत हो रहा है कि इसको नहलाया जाए. खुद नहलाओ तो भी सही, या बाहर जाके नहलाओ तो भी सही. चलो गाइस फाइनली अभी भाई निकल पड़ा है वैष्णो देवी सर्कल की ओर, क्योंकि मुझे करवानी है हेयर कटिंग. सो मैं जा रहा हूँ अपने दोस्त के वहाँ पे. कहाँ जा रहा हूँ वो मैं आपको दिखाऊंगा. हिंदी में क्यों बोल रहा हूँ वो मेरे को नहीं मालूम है, लेकिन थोड़ा बहुत इधर उधर में निकल जाता हूँ हिंदी में. सो भाई અત્યારે જઈ રહ્યો છે હેર કટ કરાવવા માટે બેઝિકલી, બરાબર છે. ક્યાં જઉં છું હેર કટ કરાવે તો એઝ યુ નો વેલ લેટ્સ ગો. તો ગાઈઝ આપણે ખાવી છે મકાઈ. યશુ ભાઈ આવી ગયા છે આપણી જોડે ગાઈઝ એકચ્યુઅલીમાં, બરાબર છે. અને મકાઈ ખાવાનો પ્લાનિંગ અત્યારે બની ગયો છે. અમે પહોંચી ગયા છીએ વૈષ્ણવ દેવી. યશુભાઈ આવી રહ્યા છે હેર कटिंग करावा માટે મારી સાથે. हमारा कड़वा तो भाई साहब आ गया है अपने लिए अपना नाश्ता जैसा कुछ है ये, और अपने को खाना है फटाफट. चीज़ डलवाता था हर बार, लेकिन आज नहीं, क्योंकि अब जा रहा है भाई आपका जिम. सो डाइट थोड़ा बहुत फॉलो करना पड़ता है मेरे को, है ना यशुभा. सो થોડું બહુ આવું બધું છીએ. ચલો પહોંચી ગયા, પણ સલોન પહોંચીને ખબર પડી કે સાલી ભીડ છે. હવે મિત્રનું સલોન હતું એટલે પછી એણે કીધું કલાક રહીને આવીને, એટલે એક બીજું કામ હતું, જે કામ માટે અમે લોકો અત્યારે આવી ગયા છીએ. अभी हमने ले ली है बैग. यशुभा ने बैग लिया है, मैंने नहीं लिया है. गाइस यसे बैग લીધી છે અત્યારે, બરાબર. બાપુ યસે લીધી છે બેગ. જો ગાઈસ બેગ લઈને આવી રહ્યો છે અત્યારે, બરાબર. હવે અમે લોકો પાસે જઈએ છીએ હેર કટિંગ કરાવવા માટે, ત્યાં ફૂલ ભીડ હતી એટલા માટે અમે લોકો ત્યાં હતા. તો ચલો લેટ્સ ગો. ફાઇનલી ગાઈઝ આ માણસે હવે મારા હેર કટ ચાલુ કર્યા છે, બરાબર. 1.5 કલાક મને આમથી તેમ ફેરવ્યો, પછી મને કે હવે તારું કામ હું કરીશ. મારું કામ કરવાનું આવે ને એટલે એને નાટક બહુ હોય પાછા. મોબાઈલ ખોદકાવશે અને કાંઈકનું કાંઈક નવું કરશે. બીઝી એટલું થઈ જાય મારા કામ. વાહ વિલાસ શર્મા, કોઈક દિવસ તમારો વારો આવશે. પણ ફોન લાય તારો, ફોન હાલ હોય, ફોન તો લાય તારો, ફોન હાલ ને તારો. પકડાયો છે ગાઈઝ. આ ફોન હાલ તારો, હાલ. ફોન કરવા છો જોઈએ મારે પણ કઈ હે નહીં. હા તો હાલ ને, પણ કશું નહીં. લે હું મારો હાલ દઉં ફોન. હે મારો ફોન હાલ દઉં તો ને કે માર નથી જોઈતો. હાલ લે મારો ફોન હાલ ઉપર લે. ના મારે લે આ તારો ફોન મને હાલ. પણ કામ છે મારે કામ છે. ફોન હાલ મારે ખાલી જોવો હે. લે ખોલ હવે. ખોલ હાથમાં તો ખોલ યાર. ખોલ હાથમાં નહીં હાલું, આમાં ખોલ. લોક ખોલ. લગ પાછળ હું જલાવ લ્યાનો. એ કોઈ હાચો ના તો મારી નાખો. હે કીધું તારા મે ખોલ ખોલ યાર. આઈ નહીં ખોલ. હા ખોલી લો. આઈ ખોલ, મારા નજર આગળ ખોલ. જોજો ચંપલ છે ખરા. તું એ વાઈટ એટલે ચંપલ ની માં ના ફાડા. તું અહીંયા બોલ ને ભાઈ, પાસવર્ડ ખોલ લે. ખોલ્યા બધું. અરે ખોલ ને પણ લે ખોલ લે બસ. બધા મે મલ ગયા લે ખોલ. આપણ ફોન તો હા નહીં હાલવાનો. ફોન અહીંયા ખોલવાનું તારો. અહીં ખોલ હાલ. અરે યાર પાસવર્ડ નહીં લાગે તે. અરે તું ખોલ ને યાર, આ બધા ઇન્સ્ટા ના મેસેજ પડી રહ્યા છે. અરે યાર પણ તું ખોલ. આ ખોલ. તાર મેં તને મારો ફોન આવવાનો કયો, પણ મારો નથી જોયો તો તું તારો ફોન મને કેમ ના આલી શકે. આ ખોલ લે. પણ મને ફોન તો આવે તો ખોલ. અરે હું નહીં, પણ મારા હાથમાં નથી. લે મારો ફોન વગર લોક નો કોઈ પાસવર્ડ જ નથી મારા ફોન નો. બસ લે ખોલ. ખોલ ફોન ખોલ. કાંઈ પર્સનલ નથી એનું. ફોન મારે જોવું જ છે આજે. પર્સનલ હું લોક માર દે. હો નથી વારો તું બસ. કાલ મેસેજ આવે મારા દિલીપ ને તમે કેમ હેરાન કરો છો. હા તો ખોલ. કાંઈ ના હોય તો ખોલ દે. કાંઈ નથી ખોલ દે. જો ભાઈ મેં કીધું નહીં તારા હામ પોસ કી મેં કીધું કે કીધું તારા મેં હામે આવીને ઉભો રહી ગયો એમ હું તો કરું. હાલ લે ખોલ. મને આપો તો આઈ છે ખોલવો. તારે ખોલવો છે ફોન નહીં ખોલવો એમ વાત કર. બીજી બધી વાતો ના કર. બોલ લે ખોલ હાલ. બીપીન ને પાસવર્ડ પૂછો પડે. બીપીન ને પાસવર્ડ શું છે ફોન નો? ખોલ. હા ફોન ખોલ.
અરે યાર રેવા દો ને તમે તો. પટી ગયું ને લવલી. લે તું આ ખોલ. તમે આપો હું ખોલી આપું. હા તો લે ખોલ લે. હવે બસ લે. હા બસ તારે આંગળી મૂકવાર જોઈએ ને લે મૂકી દે. મૂકી દે ખાલી આંગળી મૂકી દે. મને હાથમાં હા હાથમાં નહીં તું પેલા ખોલા. મને હાથમાં મોબાઈલ આપો. ફોન હાથમાં નહીં મળે. પણ ખોલીને આપી દેજો. એટલે ખોલ દે. હા નહીં ખોલ દે લે. બસ આવું પૂછું. ખોલ. અલા કેમ નહીં ખોલવો પણ ખોલ. તું ચોર નથી તું ખોટો નથી તારે શું કરવા ફોન ના ખોલવો એમ કે. બસ હવે થોડી વાર રહીને મળીએ આપણે. બરાબર બધે એપ લોક છે. બધે એપ લોક છે. એને નહીં ખબર ને કે હું બધી એપ લોક ઉડાડ દે. એ નહીં ખબર ને ઉડાડ દઉં તો પણ જુઓ તો ખરી. એમ નહીં હું બધી તારી બધી એપ લોક ઉડાડ દઉં. કોઈ મારા પાસવર્ડ ના મારવો પડે તો કેટલાની શરત મારવી? બોલ હેડ શરત કેટલાની મારવી? હવે મારવી ભલે પડે હા પણ અત્યારે હે ને હા એક કે ના ઉડે. અને હું બધું ઉડાડ દઉં તો હું બધું ઉડાડ દઉં. પણ આપણે નથી ઉડે. કાંઈ પાસવર્ડ નહીં મારવાનો ને કાંઈ નહીં મારે ના મારવો પડે. હું ખોલ યાદ તો રાખો ને પછી સવારમાં પછી મેસેજ ક્યાં આવે? હું શું કહું છું લવલી કે હું આ વગર પાસવર્ડે આ ખોલ નાખું. એક મિનિટ એના ભાઈબંધ નું હોય તો આપણે શું છે કિશનભાઈ હું કિશનભાઈ ચાલ યાર આ તો બધું ખોલી નાખી દે પણ ઉપર નોટિફિકેશન થી. મને બધી ખબર છે. દિલીપ તારો જન્મ નતો થયો ને તારો હું મોબાઈલ વાપરતો હતો. વાહ લવલી વાહ મજા લઈ લે તો. મારો વાંક જ નથી, ઈ તો એને ખબર પડે કે ના પડે. હવે પાછું એમ ના કરે તો તારા ખાતે હું એકવાર ખાલી ઇન્સ્ટાગ્રામ બારા નહીં કોઈ બસ. હવે આવતો નહીં દિલબા બરાબર મારા જોડે આવતો નહીં હવે. ફોરગેટ કેમ ના આ બધું તું જોઉં ખાલી મારું હવે. આને વેમ છે લવલી. નથી મારો નથી ના તને વેમ હતો ને કે હું પાસવર્ડ ના ખોલ્યો કોઈ તને વેમ છે એમ નથી. તો શું છે હું ખોલ નાખું 1 સેકન્ડમાં ના વાર લાગે. બોલ હું 1 સેકન્ડમાં ખોલ નાખું. તને સ્કૂલમાં શું કહેતા હતા? તારું નામ હું તારું નામ શું પાડેલ છે? દિલીપ. બીજું કઈ નહીં. સ્કૂલમાં શું કહેતા તારી એજ શું છે હું લખીશ ને નાખીશ કોઈ દિવસ તૂટી જાય ને શરત કરવી બોલો લ્યો. એટલે કિસા વટ તને ચેલેન્જ આપ્યા. એટલે તારે એવો વટ છે વટ છે એમ કીધું. બોલ એમ નથી આપણે સની બેન ફોન કરી એને. તારો અને એક સેકન્ડ બીજી ગઈ કિશનબેન કે આજ કેવું પડશે કે આ શું હે બધું સર નો શું થઈ ગયા રે. 1 સેકન્ડમાં ખોલ નાખું. તું તો મરી ચોક સાઈડમાં ત્યાર તો 1 સેકન્ડમાં ખોલ નાખું. બોલ તને નહીં ખબર ને આ બધી ટ્રીકો મને બહુ ખબર છે. અરે કઈ નહીં આ શીખર યાર મને કઈ ખબર નથી રહેતી અમુક વાર તો હવે. જો આ મેસેજ આમે રે હું પાગલ થઈ ગયેલો. અરે એવું કઈ નથી. અને એવી સ્માઈલ આપતા હતા ને કે જેને કે ઓલી ને આમ રીચો નો ફોટો સામે કેમ ના આવી ગયો. એક ભાઈબંધ નો મેસેજ આવતો તો એમાં વાત કરતો તો અમે બતાવ્યું પણ આ બીજું ઈ હમેથી રાઉન્ડ આથી મારતો અહીંયા આવ્યો. દિલીપ 2 વાર બોલ્યો એ હે જોયું આપણે હું એ હે આ બધા હેક છે. ઓમ કરો ને આ બધા હેક ખુલી જાય ખબર નહીં હોય ને તને. અરે વાત તો સાંભળો. સાંભળો ને તમારી ઈ ખાલી ઉપર સ્ક્રીન કરો. જો મેં ફિંગર મૂકીશ મેં કીધું સ્ક્રીન લોક થઈ ગયો છે બોલ. દૂર જા દૂર. આ હળિયો ના કરે બીબી ના છે ને મારે શાંતિથી મારે ખુરશી પર બેહવું પડશે. યાર રહેવા દે નહીં યાર. પછી વ્યવસ્થિત આનો વહીવટ કરવો પડે. જાણું આ મારા પાછળના પોકેટમાં મારો ફોન છે કાઢ લેતો ખાલી પછી અહીં મૂકી દે મારો ફોન. બસ એક વાર ઉપર કરી નાખો ફોન. એક વાર ખાલી ઉપર કરી નાખો. શું કરવા કર નાખી એટલે બસ કર નાખી બસ. કઈ છે જ નહીં અંદર. તો હું કરવા બીવે છે લે ખોલ લે નહીં ને કાંઈ લે અંદર ઉપર લાવ ખોલી આલો. અને જો બંધ કર્યું ને તો તને મને એટલી ખબર પડે આમ ડબલ ટેપે લોક થઈ જાય પાછી. ખોલી આપો એટલે એ તો કહું તને મને એવી ખબર પડે પાછી ખબર ના હોય ને. ઉભરે ચાલ નીકળ હવે એક વાર હવે ચાલ તું નીકળ. અરે ખોલી આપો લઈ જા. અરે હવે તારો પાસવર્ડ રહે તો તું એ ના આ મારું સુરત હે હા મારું સુરત હા સુરત હા આ થરાદ આ આચા તમે ના ના બતાવું એ રેવા દે શું તું હે બતાવું ફોન આમ કરું અરે નથી કરવો નથી
તું ગમે તેટલું કહે તને તારો ફોન મળવાનો નથી બરાબર. તું અહીં ઉભો રહે, અહીં બેસી જા, તારે જ્યાં બે હોય ત્યાં કર. ના ખબર પડી ગઈ. લે કોઈ ટ્રીક તો હાલ કાઢવાનો ફોન. પૂછી તો જાય ને એનો ફોન કોક દાડો લઈ લીધો હોય તો એ આશા મૂકી દે કે હવે એને જો સુધી મને ઈચ્છા ના થાય ત્યાં સુધી મોબાઈલ મળે નહીં. એક વાર ખાલી આપી દો. હારું પૂછી લેજા બસ એ રો. એ તો કે મહિનો ના હાલતો એમ એ યાર. મને તો લીધી 3 મહિના નહીં હાલી લો ફોન. લે તને તો એક દિવસ કીધો એને 3 મહિના નતો આલ્યો. હવે આગળ આગળ કઈ નહીં. આ જા હાલ. 1 મિનિટ આપો ખાલી 1 મિનિટ. ગભરાવ શું કામ? હું જોઈ લે કનો આ જોઈ લે ફોન ની મને તારે જોવું છે બધું. મેસેજ કના આવ્યા છે, હું આવ્યું છે બધું બતાવ તને. તો ભાગો હાલો. મને ખાલી ફોન કરવા દો. એક કાઈ મળવાનું અન્ય નથી. નંબર હતો એક જેમાં એક વાર કરી મને ફોન કરી પાછો આપી દો બસ. બીજું કઈ નહીં કરું. કિશનભાઈ હાય હાય કઈ જા. એક વાર પેલો ફોન આપી કાઈ તને દેવાનું થાત નહીં. જા કઈ જા. એક વાર આપી દો. કાઈ દેવાનું થાતું નહીં. ફોન વોન મળે નહીં, આવતો ના માર પાછો. એક વાર યાર એક વાર આપી દો. એક વાર કઈ ફોન નહીં મળે તું જા. અલા હું છે હું તારે પણ ફોન આપી દો ભાઈ. ખાવા. ભાઈ જ્યાં જોવો ત્યાં જો. એક વાર ખાલી યાર નહીં દેવાનો ભાઈ. આમ રહે ને મારે જવું તારે. પણ પૈ લઈ લેજો યાર પૈ લેજો. 1 મિનિટ ખાલી 1 મિનિટ. એક સેકન્ડ નહીં બોલ. અખઈ જાય જો દે. પણ ફોન તારા મારા પગ પણ ને પણ ચપ્પલ ખરાબ હા થાય પણ મારા. દૂર રહો ભાઈ. મારો ફોન મોબાઈલ આપી દે. કઈ જા. લે મારો હાલો લે બસ બી લે હું લઈ જાઉં લે. હાલતી જાવ પટી ગયું. પણ મારો રાખજે ભાઈ ફોન રાખ. નથી જોઈતો નથી જોઈતો. તરફ જાવ તાના. અરે નથી જોઈતો. એક વાર ખાલી મારો મોબાઈલ ઉપર આપી દો યાર. એક વાર કીધું ભાઈ એક વાર. અલા હું એકવાર હું તને લાગે હું તને મોબાઈલ આલે એમ. લે ભાઈ હવે સિરિયસ બોલ્યો ખરેખર. હવે સિરિયસ બોલ્યો. તને લાગે છે હું આલે. અત્યારે આપી દો. તને લાગે પેલા 3 મહિના નતો આલ્યો. 3 મહિના હા હા પણ મને અત્યારે એક વાર આપી નહીં મળે. 24 કલાક પછી લેવા આવજો મળી જાય. દો. એક વાર તું એની વાત કરો. એવા એક લાઈજી છે એમના મોબાઈલ હું લઈ લઈને ભરેલો છું. મનમાં જાવે ને તાણે જ મળે. પણ ખોલજો નહીં. ના નહીં ખોલ. સાચું? એ ભાઈ નું રિએક્શન તો જો. શું કરું તાર શું કેવું થાય એમ કે મારે કઈ ખાલી મોબાઈલ ના ખોલે ને હા તો ભાઈ પણ એમને ખોલી દીધો તો ભાઈ શું થાય એમને તો ખોલતા નહીં. પણ ખોલી દીધો તો શું થાય હવે એમને એ મોબાઈલ ખોલવાનો જે કિંગ છે ને હા એ તો મને ખબર એ મને ખબર છે એ અમારા જોડે આવે. મને ફોન આવ્યો હમણાં એ સાચી એટલે આ તું કેમ દિલીપ તારું શું કેવું છે આમ રિએક્શન કેવું છે એમ કે રિએક્શન કઈ જ નથી. હા. કઈ ચિંતાય નથી. હા તો ભાઈ તું ગભરાય છે જમ મારે યાર એક કોકનો ફોન આવ્યો તો ખબર ના પડે. હા એનો ફોન આવ્યો તો ખબર ના પડે. હા અને અને બીજું છે ને ખાલી મોબાઈલ ખોલીને દેખો ના પડે. હા નકા ભાઈ વધારે ભરાઈ ગયા ના તમને લવલી ચલાય વધારે બીજું કોઈ નહીં समझे तो भाई लोग भाई निकल पड़े हैं अभी खेलने के लिए. खाना वाना बहुत अच्छे से खा लिया है. અલા ખાવાનો વ્લોગ જ ના લીધો આજે આપણે. ભૂલી ગયો પણ નતો લેવાનો કેમ કે તમે વ્લોગ જોવો જ ને ખાવાનું જોવો તો તમને એમ થાય કે હા એટલું મસ્ત હતું. મજા આવી ગઈ એમ કહેવાનો મતલબ મૂળ મુદ્દે ખાવાની મજા આવી. સરસ દેશી જમવાનું એમ. પંજાબી તો ખાવાની મજા નથી આવતી. આપણને દેશી જમવાની મજા આવે છે. ઓકે સો ચલો નાઉ ઇટ્સ ટાઈમ ટુ પ્લે ક્રિકેટ. But before play cricket, we are going to Nadi home for celebrating a birthday, and then after we are going at ground. There are so many players are there, so let's go. શું છે VM છે હે VM છે કોઈ રાત છે તો? એમ થોડી. ના ના રાત્રે લિપસ્ટિકો કરીને હોઈ જાય છે. લિપસ્ટિક નહીં કરી લિપ બામ લગાવ હોઠ ફાટી ગયા. ના જો તો ચશ્મા ચમકે ને હોઠે ચમકે ને વળદાર તમે Story ઉતારના. પેટ હરખું રાખો. હા. અંદર લો પેટ અંદર નીચે જો નીચે પેટ સામે જો. કેપ્ટન બના ના પાડો આ બે ને તો હારું ઉપર હારું બોલિંગ આવો જે લેવો લેવાય બીજું તો કોણ છે યાર માગે યસ લોટ પેલા ક્રિકેટ મંગાઈ દે ના યસ લોન કભી ના તમે બેટ પાડો ને તમે બે અલગ જ થવાના. તમે બે અલગ જ થવાના. हम બે અલગ જ છે ભલે તમે બેટ પાડો. હારું હેડ આપણે બે પાડી હેડ આપણે ડીજે બ્રાવો બીજું કઈ અમારી ટીમ નું ઇન્ટ્રોડક્શન તો કરાય તું તું તો કરાય મારી ટીમ નહીં તને દેખાતી સચિન
હરેશ બાબુ 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 આપણે બે હોમ હોમ હેડ ટોસો હેડ આઈ જાય ચલો ભાઈ કિશનભાઈ બોલ આઈ જાય બેટિંગ આઈ ગયો બેટિંગ કોકની જોડે માંગી લો લાવો જરાક આપો ને ભાઈ કોકની જોડે ખબર હતી તમે રૂપિયો કોકની જોડે માંગવાનો છે લાવ હું લાડે આજ માર ટોસ કરવાનો તો ઘેરથી રૂપિયો લઈ અરે હું લાડે લાવ હા હું લાડે ઓકે ઉછાળ ઉછાળ અહીંયા ઉછાળું એટલે ક્રોસ 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 બોરે કિંગ કિંગ પડ્યો ગાઈઝ વી વોન ધ ટોસ એન્ડ ચૂઝ ટુ બેટ ફર્સ્ટ સરસ અમારે એમે ડિફેન્સ જ કરવાના હતા તમને અમારો ટુર્નામેન્ટમાં એમે ડિફેન્સ જ કરવાના સમજી ગયો ને તું કિશન પટેલ આવે છે ભાઈ ઓવર નાખવા માટે કઈ બાજુ ઓકે ચલો ભાઈ નાખો તમ તારે બીજું તો હું માર ભાઈ પડ્યો હેઠો ચલો ભાઈ સ્ટાર્ટ 1 ઓવર 2 રન ડન 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 વાહ ભાઈ વાહ વેરી ગુડ કેચ વાહ તાલિયા તાલિયા સાહેબ તાલિયા સાહેબે કેચ છોડ્યો ભાઈ 4 ઓવરમાં 94 રન આ જો માર ભાઈ આજ અફઝલ બગડ્યો હો ભાઈ શું બોલ જોઈએ લે 94 એ ગઈ એ 6 એ 100 પૂરા 100 રન માર ભાઈ રમ્યો ઈ જો તું ખાલી બેટ લેવો બેટમાં પાવર છે હું કેવું ભાઈ તારે 5 ઓવરમાં 100 રન 25 બોલમાં 100 રન વાહ માર ભાઈ વાહ ઓવર આ બેટમાં છે ને આ બીજી વખત આ વસ્તુ બનેલી છે આ પહેલી વખત નહીં બન્યું યાર મને ના ખબર હોય અફઝલ માર ભાઈ હું કેવું તારા ભાઈ ફેન ને ભાઈએ ખાલી 25 બોલમાં 100 રન કર્યા છે 25 બોલમાં 100 રન ભાઈને કેચ છોડાતા 25 બોલમાં 100 રન હું કેવું 176 રન 200 ચેસ કરવાનો કિશન ના બોલર ને આજે બધા થઈને ધોઈ નાખ્યા છે 174 રન વાઇટ 177 કિશન માર ભાઈ તારું કેવું માર ભાઈ 216 રન 216 રન કિશન માર ભાઈ કેતો તો જા શું કરવાનું એમ 270 કરવાના હે એટલે કરી 100 પાક્કું भूखा काटी ना क्या पर अफजल मार पता है मैच हम कहाँ हारे दूसरी मैच हाँ पहली तो जीत पाशा में इस बंदे ने धागा खोल दिया कितना मारे 150 पर मजा आई आज करने की बहुत दोनों को मजा आई हमारे बेन એવું છે ગાઈસ કે જો ફોર્મ માં આવીએ ને તો બે જોડે આ મારી ઓપનિંગ પાર્ટનરશિપ છે દર વખતની આ સિઝનમાં મારા હાલમાં રમવાનું છે બરાબર અફઝલ મારા જમીન કરીને મારા સમાજને ટુર્નામેન્ટમાં કપ જીતાડો બરાબર આવું નવું ફોર્મ માં છે આપણે ભલે રોજ રમવું પડે રમવાનું છે બરાબર આઈએ કરો और आके ही बल्ला पकड़ लिया है आजकल तो टूर्नामेंटों में फॉर्म भर दीदा है पार्टी तो गांठती नहीं रावल साहब हेलो गाइस कैसे हो गाइस अरे गाइस बंद कर दीदा व्लॉग गाइस सीजन चालू नहीं होता रे अजमेरा सुपरस्टार खिलाड़ी अजमेरा बोल खिलाओ अजमेरा को लो तो गाइस आपला रावल साहेब यस ब्रो આ ભાઈ ખરા ને અલા બોલો આ કેમ પેલા એની જેવું બોલ્યો આ ભાઈ ખરા ને આ કેમ પેલા એની જેવું બોલ્યો રાવલભાઈ છે અને આ મારા સચિનભાઈના મિત્ર છે એને રાવલ સારું સિંગિંગ કરે છે મેં ભાઈના વિડિયો જોયેલા આજે ભાઈને તમારું સોંગ તમારા અવાજમાં ગવડાવીએ મારા અવાજમાં નહીં એમ ના અવાજમાં નહીં એમ ના અવાજમાં એમનું સોંગ ગવડાવીએ યાર હવે શું છે ભાઈ કૃણાલ બધું તારે કરવા લાયક વસ્તુ નથી આ બધી અમારી વસ્તુ છે બરાબર શું કેવું ભાઈ ખોટી વાત છે ભાઈ કે વાયરલ થી તું તારી ગલીઓથી વાહ એના તો અમે આશિક છીએ આશિક ઘાયલ એ તો તારી ગલીઓથી ને કણશે અરથી જા રે મારી તારી ગલીઓથી ને કણશે અરથી જા રે મારી તારી ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી થોડું ઘણું દર્દ તો તને પણ થાશે રોઈ રોઈને તારી રાતો હે આવી હાલતમાં क्या बात है આવી હાલતમાં
મત પૂછ મારું શું થશે તને રડતી જોઈને મારો આત્મા ભટકશે તને રડતી જોઈને મારો આત્મા ભટકશે. વાહ ભાઈ વાહ વાહ વાહ. જો બોલ હવે તારે ખતરનાક કામ ભળવું છે તારે ખતરનાક કામ ભળવું છે અફઝલ લલકારો અફઝલ લલકારો રાહુલ કયું ગો બોલો બસ આજ ગા જીગા ભાઈ નું ને જીગા ભાઈ નું જાવ આવડે ઈ ગા હમણાં આખો ગરબો ચાલુ કરે ના પેલા રાહુલ નો થવા દો. રાહુલ જોની બેઠા હોય તોની મારથી ના ગવાય. આખો પ્રોગ્રામ કરે રાવલે પછી છેલ્લે રાવલ નો બરાબર તું ગા હાલો આપો તો મને ગીત બીત યાદ કરવા દે થોડો ટાઈમ આલ. ટાઈમ ના હોય તો નહીં ખબર નાવડા આપણો ની યાર. ચાલ જવા દે ગરબો ચાલુ કરાય તો સ્ટુડિયો શું ગાયું તું? હા કેટલું ગાયું તું 5 મિનિટ ગાયું તું નહીં હાલો કેટલું બધું ગાયું? તાર પ્રોગ્રામ નતો ચાલુ કર્યો આખો ત્યાં આપણે ગાયું હતું નહીં યાર યાદ નહીં આવતું. ના 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 પેલા કેમેરો બંધ કરો. નર્વસ થઈ કેમેરો જવાય. ચાલુ કરી. રિયાણા વાળું ગાયું નર્વસ થઈ જવાય છે યાર. રિયાણા વાળું ગાયું હતું ને તે. બેસ 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 અવાજ બતાવો. અવાજ. લેવા દો. આવાજ વધારો હા સચિન કાશે ચાલુ વૈસે ચાલુ હતા ને. તેરી હમણાં સુરે થઈ ગયા કીધા જો પેલા ભાઈ હું ફીમેલ બરાબર છે હવે નહીં બીજું હમણાં તમે ખાલી એના સોંગ ના ટ્વિસ્ટ જોજો તમે ફરશે ભાઈ એવું ફરાવે ને આપો ચલો આપો આપો ગલીઓથી ને કરશે બંગાળની લારી જ્યારે મારે કાઢી આણે હાલો મારા લગન થઈ ગયા ને તો ઓર્ડર તમને બૂમ પડશે મારી ને બારી ખુલશે તારી. આ બધી મહેફિલ એવી બની છે કે બધા તૂટેલા દિલ જ બેઠા છે. હા હા બધા તૂટેલા દિલ તો ટુકડા ટુકડા થઈ ગયેલા છે. જોઈન્ટ તો મારું છે પણ આવું બધું કરવું કરવું પડે જ્યાં ત્યાં મોઢા મારો દેવું થાય એક સારી યાદ આવે કેવી ખબર ના ચાહવાથી એ લગાવ કરી ગઈ જિંદગીમાં આવીને પાછી બદલાવ કરી ગઈ. વાહ ના ચાહવાથી એ લગાવ કરી ગઈ જિંદગીમાં આવીને પાછી બદલાવ કરી ગઈ. વિચાર્યું ન હતું આ વખતે ઉમ્મીદ તૂટશે પણ જ્યાં જખમ હતું ને ત્યાં ફરી એકવાર ઘાવ કરી ગઈ. વાહ ભાઈ વાહ 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 ખબર લફ્ઝ કિતને तेरे पैरों से लिपटे होंगे तूने जब आखिरी खत मेरा जलाया होगा क्या बात है तूने जब फूल किताबों से निकाले होंगे देने वाला भी तुझे याद तो आया होगा तेरी आँखों के दरिया था उतरना भी जरूरी था मोहब्बत भी जरूरी थी बिछड़ना भी जरूरी था कि हम दोनों तवा पे आरज़ू करते मगर फिर आरज़ुओं का उतरना भी जरूरी था. વાહ ભાઈ વાહ 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 વાહ. તો ગાઈઝ વાગ્યા છે સવારના 6:30 ટાઈમ બતાવી દો જો 6:30 અને અત્યારે ટાઈમ થયો છે સુવા જવાનો કેમ કે ભાઈ આ બધી મહેફિલો જ્યારે બેસી જાય હું કેવું દિલીપ બહુ લાંબી પડી બેસી ગઈ ને દિલીપ શેઠ છે ભાઈ પાછળ બેઠા છે હું ડ્રાઈવરની જેમ ગાડી ચલાવું છું આગળ એકચ્યુઅલીમાં બધું ચાલી રહ્યું છે તો આજનો દિવસ તો ભાઈ હેવી કામ રમો મજા આવી મહેફિલો દિલીપનું પકડાવવું આ તે બધી વસ્તુઓ બહુ હેવી છે
So guys, chalo, bye bye, good night, do whatever you want to do, man, but don't forget your Mata Pita and Bharat Mata ki Jai, Jai Shri Ram, Har Har Mahadev, Jai Ambe Ma, Ganpati Bappa Moria.